દરેક દેવી દેવતાઓની જયંતીની ઉજવણી રીટેક. દરેક દેવી દેવતાઓની જયંતી ઉજવાતી હોય છે, પણ હનુમાનજી એ સમગ્ર જગતના ઇષ્ટ મનાય છે. ત્યારે આજે ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતી છે. ત્યારે આજે દેશ અને દુનિયામાં હનુમાન જન્મોત્સવની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભારતભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના એકમાત્ર સ્વયંભૂ અને સુતા હનુમાન તરીકે પ્રચલિત ભીડભંજન હનુમાનજી મંદિરે મોડાસાના સાકરિયા ગામે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાન જન્મોત્સવ પર દાદાને વિશેષ આભૂષણ સાથે શણગાર કરવામાં આવ્યો છે. અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ગુજરાતની એકમાત્ર આરામ મુદ્રામાં સ્વયંભૂ દાદાના દર્શન માટે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. કહેવાય છે કે આ મંદિર પાંડવ કાળ સાથે જોડાયેલું છે. આ સ્થળ પર હનુમાનજી દાદાએ ભીમનું અભિમાન ઉતાર્યું હતું. વનની ગોદરાઈઓમાં આવેલું હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શનનો લાભ લે છે. દાદાના દર્શન માત્રથી સઘળા દુઃખ અને મનોકામના દાદા પૂર્ણ કરે છે. ત્યારે હનુમાન જન્મોત્સવમાં ઉજવણીમાં સૌથી વધુ દંપતીઓ મારુતિ યજ્ઞમાં યજમાન તરીકે બિરાજીને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો લાભ લે છે. 30,000થી વધુ ભક્તો મહાપ્રસાદીનો લાભ લે છે. 400થી વધુ સાકરિયા ગામના સ્વયંસેવક અને મોડાસા રૂરલ પોલીસ ખડે પગે રહી સેવા આપી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જય શ્રી રામ. મારું નામ સચિન પટેલ છે. હું અહીં સ્વયંસેવક છું. સાકરિયા ખાતે શ્રી સ્વયંભૂ સુતેલા ભીડભંજન હનુમાનજી મંદિર, જે ગુજરાતના એકમાત્ર સ્વયંભૂ હનુમાનજી મંદિર આવેલું છે, તે આજે ભવ્ય હનુમાન જન્મોત્સવનું આયોજન કરેલું છે. ત્યાં હનુમાન જન્મોત્સવમાં 100થી વધુ કપલ મહાયજ્ઞ માટે બેઠા છે અને સાંજે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરેલું છે. ત્યાં સાકરિયા ગામના તથા આજુબાજુ ગામના 500થી પણ વધુ સ્વયંસેવકો ત્યાં ખડે પગે સેવા આપી રહ્યા છે. સાંજે 6:30 સાંજે મહાઆરતીનું પણ આયોજન કરેલું છે. તો દરેક શ્રદ્ધાળુઓને ત્યાં દર્શનનો લાભો લેવા નમ્ર વિનંતી. આ મંદિર પાંડવકાળ સાથે જોડાયેલું છે. અહીં નજીકમાં ભીમની ચોરી તથા અહીં દાદાની મૂર્તિ તમે જોશો તો તે ભીમનું અભિમાન ઉતાર્યું હતું એ મુદ્રામાં આરામદાયક મૂર્તિ આવેલી છે, જે તમને અહીં માત્ર ને માત્ર સાકરિયા ખાતે જોવા મળશે. તો દરેક ભક્તોને નમ્ર વિનંતી, અહીં સેવાનો તથા દર્શનનો લાભો લેવા નમ્ર વિનંતી. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.